બન્યો છે ને એકદમ સરસ। આજે હું બનાવવાની છું ટામેટાનો સૂપ। આની અંદર આપણે કોઈ કલર કે કોઈ પાવડરનો ઉપયોગ નથી કરવાના, તો પણ એકદમ લાલ અને ઘાટો બને છે। આપણે એને ક્રીમથી ગાર્નિશ કરી લઈશું। બન્યો છે ને એકદમ બહાર જેવો। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। એના માટે મેં 500 ગ્રામ જેટલા ટામેટા લીધા છે। આપણે ટામેટાને અડધા ફાડા કરી લેવાના છે। ટામેટા હંમેશા આપણે એકદમ પાકા અને લાલ લેવાના। આપણે કોઈ કલરનો ઉપયોગ નથી કરવાનો। સૂપ બનાવવા માટે હંમેશા આવા એકદમ લાંબા હોય ને એવા જ ટામેટા લેવાના, ગોળ નહીં લેવાના। ગોળ ટામેટા ખાટા હોય છે। આનાથી ટામેટાના સૂપનો ટેસ્ટ બહુ સરસ આવે છે। ટામેટાને થોડો ઘાટો કરવા માટેથી આપણે એક ગાજર લઈ લઈશું। મીડિયમ સાઈઝનું ગાજર લેવાનું છે। કાતરો કાઢી નાખવાનો। નાનો એવો આદુનો ટુકડો લેવાનો છે। હવે આપણે એની અંદર 2 ઘૂંટડા જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે નથી કરવાનું। ઢાંકણ ઢાંકીને આને આપણે 3 થી 4 સીટી વગાડી દેવાની। 4 સીટી વાગી ગઈ છે। હવે ગેસ બંધ કરી દેવાનો અને આપણે એને ઠંડુ થવા દઈશું। થોડુંક ઠંડુ થઈ ગયું છે। હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું। ઘાટો લાગે તો થોડું પાણી ઉમેરતું જવાનું। એકદમ સ્મૂથ થાય ને ત્યાં સુધી આપણે આ બ્લેન્ડર ફેરવવાનું છે। જો સ્મૂથ થઈ ગયું છે, આ રીતનું આપણે રાખવાનું છે। હવે આપણે આને જાડો ગરણો લઈને આ રીતનો ગરણો લઈ લેવાનો અને એમાં ગાળી લઈશું। આપણે આ ગાળીને તૈયાર કરી લીધું છે। હવે આપણે એની અંદર થોડા મસાલા કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું। આપણે કલર નથી નાખવાનો એટલે લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે। અડધી ચમચી મરીનો પાવડર, અધકચરો વાટેલો મરીનો પાવડર એડ કરવાનો છે અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। મિક્સ કરી દઈશું અને આને આપણે બહુ ઉકળવા નથી દેવાનું, થોડું ગરમ જ કરવાનું છે। ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરવાનું છે। આપણું સૂપ ગરમ થઈ ગયું છે અને તૈયાર પણ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। બન્યું છે ને એકદમ સરસ। બન્યો છે ને એકદમ બહાર જેવો।